પાલનપુરમાં દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના ફોર્મ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે। પાલનપુરના દાંતા તાલુકામાં પક્ષાંતર ધારા હેઠળ ગુજરાત હાઈકોર્ટે દાંતાના 5 ગામોના ડેલિગેટો રદબાતલ બરખાસ્ત કરાતા તે જગ્યા માટે પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા ઉમેદવારી ફોર્મ વેચાયા હતા। 22/9/2014 થી 27/9/2014 સુધી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે ચૂંટણી અંગે 22/10/2014 જાહેર કરવામાં આવી છે। જે અંગે આ પ્રમાણે ગામોમાં ચૂંટણી યોજાશે, જેમાં 3 સીટ દલપુરની આદિજાતિ અનુસૂચિત જનજાતિની, 10 કુંભારિયાની સામાન્ય સ્ત્રી, 15 નવાવાસ અનુસૂચિત જાતિ, 18 પુંજાપુર અનુસૂચિત સ્ત્રી, 19 રંગપુર અનુસૂચિત સ્ત્રીની બેઠકો જાહેર કરાઈ છે। દાંતા તાલુકામાં મામલતદાર ગુજરાત હાઈકોર્ટે જે 5 સીટો રદ કરેલી એની તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાનાર છે। એમાં 22 તારીખથી 27/9 સુધી ફોર્મ ભરવાના તારીખો નક્કી કરવામાં આવી છે અને 29 તારીખે ફોર્મ ચકાસણીની તારીખ નક્કી થયેલ છે અને 30 તારીખે ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અને 12/10/14 રોજ મતદાન થશે અને 14/10/14 રોજ ગણતરી થનાર છે। ગુજરાત હાઈકોર્ટનો રાજ્યમાં સૌપ્રથમ પક્ષાંતર ધારા હેઠળ આપેલો હુકમ આ મુજબ છે। નિલેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પાલનપુર।